હેલો, આઈ એમ ડૉક્ટર રિંકુ પટેલ. આજે આપણે જાણીશું વોટ ઇઝ ધ આઈડિયલ એજ ટુ કન્સીવ અ બેબી. ડૉક્ટર, કન્સીવ થવાની આઈડિયલ એજ કઈ છે? આ અત્યારનો મુખ્ય પ્રશ્ન છે. શું કન્સીવ થવાની કોઈ બેસ્ટ એજ નથી? તમે જ્યારે ઇમોશનલી, ફાઇનાન્શિયલી, મેન્ટલી, ફિઝિકલી પ્રિપેર્ડ હોવ ત્યારે તમે બેબી પ્લાન કરી શકો છો. હવે આપણે જોઈશું એનો સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂ. સાયન્ટિફિકલી કન્સીવ થવા માટેની બેસ્ટ એજ છે 20 to 25 ઓર લેટ 20s, 27 ઓર 28 યરની એજ ઇઝ ધ બેસ્ટ એજ ટુ કન્સીવ. કારણ કે આ એજમાં તમારા એગ્સની ક્વોલિટી ઘણી સારી હોય છે, પ્લસ તમારું બોડી પણ યંગ હોય છે, જેથી તમને પ્રેગ્નન્સી કેરી કરવામાં અને પ્રેગ્નન્સી પછીના સમયમાં વધુ સરળ રહે છે. પણ અત્યારના સમયમાં આપણી પ્રાયોરિટીઝ અલગ છે. અર્લી 20sમાં તમારું સ્ટડી કમ્પ્લીટ થાય છે, પછી મોસ્ટ ઓફ ધ ફિમેલ્સ કેરિયર ઓરિએન્ટેડ હોય છે અને લેટ 20sની અંદર મેરેજ થાય છે ઓર અર્લી 30sની અંદર મેરેજ થાય છે. ઉંમરની સાથે સાથે એગ ક્વોલિટી ઘટતી જાય છે. પ્લસ હાલના સમયમાં બિકોઝ ઓફ અવર લાઇફસ્ટાઇલ ચેન્જીસ પ્રીમેચ્યોર મેનોપોઝ ઓર અર્લી મેનોપોઝ આવવાના ચાન્સીસ વધી ગયા છે. પ્લસ તમે મોટી ઉંમરે પ્રેગ્નન્સી પ્લાન કરશો, મોટી ઉંમર એટલે કે તમે લેટ 30sમાં કે અર્લી 40sની અંદર પ્રેગ્નન્સી પ્લાન કરશો તો તમારા બોડીની અંદર પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ કે હાઇપરટેન્શન આવવાના ચાન્સીસ વધી જાય છે. તો સાયન્ટિફિકલી આપણે જોવા જઈએ તો એવું કહી શકાય કે તમે જેટલું વહેલું પ્રેગ્નન્સી પ્લાન કરશો એટલું તમારા શરીર માટે સારું રહેશે.